નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં વેપાર સાથે સંકળાયેલા સુરેશસિંહ ઉર્ફે બબલુ યોગેન્દ્રસિંહ રાજપૂત સાથે કામકાજ બાબતે વિવાદ સર્જાતા અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. બનાવની વિગત અનુસાર સુરેશસિંહ દ્વારા રાજેશભાઈ રામજીલાલ યાદવને ચોક્કસ કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ કામ પૂર્ણ કરવા અને નાણાકીય બાબતોને લઈને બંને પક્ષો વચ્ચે ગંભીર કટોકટી અને બોલાચાલી ઊભી થઈ હતી. આ બાબતને ખાર રાખીને ગત 20 ઓગસ્ટના રોજ બપોરના સમયે રાજેશભાઈ રામજીલાલ યાદવ, ગુડ્ડુ યાદવ, રમેશ યાદવ અને રામસિંહ યાદવ નામના 4 શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી સુરેશસિંહ પર અચાનક હુમલો કરી દીધો હતો. આ જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં વેપારીને શારીરિક ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, આરોપીઓએ હુમલા બાદ ફરિયાદીને જાનથી મારી નાખવાની તથા તેમનો ધંધો કાયમ માટે બંધ કરી દેવાની ગંભીર ધમકીઓ પણ આપી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા અને જાહેર માધ્યમો પર વાયરલ થતા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી છે. ફરિયાદી સુરેશસિંહ રાજપૂતની લેખિત ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ આધાર પુરાવા તરીકે મેળવીને પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ મારામારી, ગેરકાયદેસર રીતે ભેગા થવું અને ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.